બરવાળા તાલુકાની આંગણવાડી બહેનોએ પોતાના પગાર વધારાની માગણી સાથે અને ડિજિટલ કામગીરી માટે સારા મોબાઈલની માંગ સાથે 3 દિવસની હડતાળ જારી કરી છે. ICDSની ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હવે બરવાળા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. બરવાળા તાલુકાની આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા પગાર વધારો, ડિજિટલ કામગીરી માટે સારા મોબાઈલ ફોનની માંગ સાથે હડતાળ શરૂ કરી દેવામાં આવી છે. બરવાળા શહેરના ICDS સેન્ટર ખાતે આંગણવાડીની બહેનોએ 3 દિવસની હડતાળ શરૂ કરી સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. ઓનલાઈન ઓફલાઈન તમામ કામગીરીથી સંપૂર્ણપણે દૂર રહ્યા હતા. સરકાર સમક્ષ પોતાની પડતર માગણી સ્વીકારવા માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આંગણવાડી બહેનોની મુખ્ય માગણીમાં પગાર વધારો તેમજ કામકાજ માટેની ડિજિટલ કામગીરી માટે સારા મોબાઈલ ફોનની સુવિધાનો સમાવેશ થાય છે. ઓનલાઈન અને ઓફલાઈન બંને કામગીરી નહીં થઈ શકતા હોવાનું જણાવ્યું હતું અને ખાસ કરીને જે પગાર આપવામાં આવે છે તે અપૂરતો હોવાનું પણ તેમને જણાવવામાં આવ્યું છે અને કાયમી કરવાની માંગ કરવામાં આવી છે. જ્યાં સુધી આ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. ગઈકાલે અને આજે બંને દિવસે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું એમ સરસ્વતીબેન ઠાકરે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું છે. મારું નામ ઠાકર સરસ્વતીબેન. અમે બરવાળા તાલુકાનું કુંડળ ગામ અને બધી આખી તાલુકાની બહેનો, બરવાળા તાલુકાની બહેનો આજે અમે હડતાલ ઉપર 3 દિવસ છે. કારણ કે અમને ઓનલાઈન કામગીરી બહુ પ્રકારની આપી દીધી અને અલગ અલગ એપ આપેલી છે. બરાબર, અમે રજીસ્ટર અમારા બનાવી શકતા નથી અને ફૂલ અમારી પાસે 4 વાગ્યા સુધીનો કાર્યક્રમ, 4 વાગ્યા સુધી અમારે ફૂલ ઓનલાઈન જ રહેવું પડે છે. અને બીજું કે બીજી અમારે પ્રવૃત્તિ બાળકોને પણ ફરજિયાત 1:30 વાગ્યા સુધી રાખી અને કરાવવી પડે છે. અને ઓનલાઈન જે હોય એ અમારે 2 વાગ્યા પછીનું તો 5 વાગ્યા સુધી અમારે કેન્દ્ર ઉપર અમુક સમય 1 થી 15 તારીખ સુધી રહેવું પડે છે. અમારો સમય 3:30 થી 3:30 સુધીનો છે. તોય છતાં અમારે 2 કલાક વધારાનું અંદર ટાઈમ કાઢવો પડે. તોય છતાં અમને એ પ્રમાણે પગાર મળતો નથી. અને આજ 18 તારીખ થઈ, હજી અમારે આ મહિનાનો પગાર થયો નથી. અમને ડિસેમ્બર વાતની કોઈ પણ બિલ આપવામાં આવ્યા નથી. અને અમારા મોબાઈલની અંદર અમારે કામ કરવાનું આવે છે. અમને ફોને નથી આપ્યા અને અમને એટલું પ્રોસીજર હોય ઉપરથી કે 1 થી 10 તારીખ સુધી તમે આમ કરો તેમ કરો. અને FRS બરોબર ઘરે ઘરે જઈને નો કોઈ વાડીઓમાં વિસ્તારમાં રહેતા હોય, કોઈ અમુક ઘરે ન હોય તો પણ એ કામ અમારે પૂરું કરવામાં આવે છે બળજબરીથી કે તમે નહીં કરો તમને નોટિસ આપશું. જો અને અમે જો 5 વાગ્યા સુધી અમે કેન્દ્ર ઉપર ન રહેવી, ગામમાં ન ફરવી તો અમારે એ કામગીરી પૂરી થતી નથી. અને અમને ફોન તો આપવા પડે ને, અમારે ફોન નથી જોતા. અમને કાયમી કરો. અમારા ભાઈએ જો આટલું કામ તમારે કરાવવું હોય તો અમને કાયમી કરો. બસ. હવે તમારી શું માંગ છે? અમારે કાયમી કરવાની માંગ છે અને પગાર વધારો બરોબર અમને કાયમી કરો તો અમને કંઈક અમને આ મળે ને. જો અમને તમે 10,000 માં તમે આટલું બધું કામ કરાવો તો અમને રોજનું 300 રૂપિયા નથી મળતા.